તો મિત્રો આપણે આજે આવ્યા છીએ માધવ હોટલની અંદર અને માધવ હોટલમાં અહીંયા આપણે જોઈએ તો અંદરનું ઇન્ટિરિયર કંઈક આ રીતનું છે આપણે જોઈએ તો અને બાકી જોઉં અહીંયા જે ભાઈ છે કેમ છો ભાઈ મજામાં મજામાં હા આવો આવો બેસો અહીંયા તો તમારી હોટલ છે આપણે માધવ હોટલ તમારી જ છે ને બરાબર કેટલા સમયથી ચાલુ છે 11 વર્ષથી બરાબર અને રિસ્પોન્સ કેવો જોવા મળ્યો પબ્લિકનો બહુ સારો મળ્યો 11 વર્ષ થઈ ગયા મતલબ ટકી ગયા તો ટકી ગયા મતલબ પબ્લિકનો રિસ્પોન્સ તો એમાં તમને કઈ કેવું ના પડે બહુ સારું હા તો મને એ જણાવી દો કે આપણે કઈ કઈ વસ્તુ અહીંયા તમે મેનુમાં છે અત્યારે આમ મેનુમાં સેવ ટમાટાનું શાક છે પછી રીંગણા બટેટા છે અને દહીં તીખારી છે પછી છાશ પાપડ દાળ ભાત રોટલી રોટલા પરોઠા બધું મળે આ બધી વસ્તુ છે ને અને સરનામું જણાવી દો એનું એનું સરનામું છે બસ સ્ટેન્ડ બાજુમાં કેશોદ હું ભૂલી ગયો આપણે આ શું છે કૈલાસ ચેમ્બર આપણે આ બસ સ્ટેશન છે ને બરાબર આ જે ટાવર છે એની સામે જ છે બરાબર જો મિત્રો આ જે ટાવર છે ને એની બાજુમાં TVS ઇયોરો ગ્રીપ કરીને છે અને એની બાજુમાં જે ગલી છે ત્યાં અહીંયા માધવ હોટલ ફૂલ એડ્રેસ પાછું કહી દો ને તો આનું લખાવું કે હા તમારે જે આ જગ્યા છે ને એનું ફૂલ એડ્રેસ મને જોઈએ છે એ તો કૈલાસ ચેમ્બર આવે ને હા બસ કૈલાસ ચેમ્બર ને કૈલાસ ચેમ્બરમાં કેટલામાં શોપ છે સામે આ ટાવરનું લખાવું તો સામે ટાવરનું લખવું પડે બરાબર તો મિત્રો તમે આ જોઈ લીધું એ રીતના વેરાવળ રોડ હાઈવેમાં છે કેશોદની અંદર ને કેશોદની અંદર સાંગાણી હોસ્પિટલ બાજુમાં એ છે લખવાનું એટલે કઈ હા સાંગાણી હોસ્પિટલની બાજુમાં બરાબર એમાં લખવાનું ક્યાંય આવતું નથી જે અમારી પબ્લિક છે ને બહુ સમજદાર છે બરાબર લખવાનું કઈ આવતું નથી તમે બોલો એ સાંભળી ગયા છે અને સમજી ગયા છે કેમ કે દેખાડી દીધું અને બોલી દીધું હવે એમાં લખવાની ક્યાં જરૂર આવે છે ચાલો હવે આપણે અહીંયા અંદર જોઈએ આવી જાઓ કાકા આવી જાઓ અને કેમ છો મજામાં શું બનાવો છો રોટલા છે રોટલા બરાબર આપણે ફેસબુક અને યુટ્યુબ બંનેમાં આવશે એવું છે હા સારું કયો બાકી આપણે આ હોટલ છે એનું તમારી તરફથી રિવ્યુ શું છે રિવ્યુમાં ઓરિજિનલ દેશી ખાણું જે બાજરીના રોટલા છે અને કેશોદમાં અત્યારે નામ છે કે ભાઈ રોટલા આપણે લેવા હોય તો ક્યાં જવું બરાબર તો એ માધવ પરોઠા હાઉસ કે જે મેરકભાઈ ચલાવે છે એટલે કેશોદમાં બહુ આગળ પડતું નામ છે એવું ને હા બરાબર અને તમારી શોપ અહીંયા બાજુમાં જ છે ને કઈ છે જય ઓટો એન્ડ ઓઇલ બરાબર એ તમારી શોપ છે બરાબર અને તમારે જમવા માટે ઘરે જવું પડે કે તમે અહીંયા જ જમી લો અહીંયા જ જમી લઈએ છીએ અહીંયા બધા આની કોના આવી જ જાય કેમ કે ખબર જ ઘર જેવું જમવાનું મળતું હોય તો બધે અહીંયા જ આવવાના છે બરાબર ને બરાબર આપણે ટાઈમ શું છે અહીંયાનો ક્યારે ઓપન થાય બંધ થાય અત્યારે 11 વાગ્યાથી ચાલુ થાય હા 3 વાગ્યા સુધી 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને પછી રાતના 6 થી 10 6 થી 10 રાતના બરાબર અને અત્યારે સંભારામાં તમે કઈ કઈ વસ્તુ રાખો છો સલાડ સંભારો એ ડુંગળી છે લીંબુ છે અને વઘારેલ મરચાં અને ટીપડા મોર છે ઘી ખાવું હોય તો ન્યા રાખી દઉં ઘી ખાવું હોય તો ઘી છે અમૂલનું ઓરિજિનલ ઘી બરાબર તો આ બધું તમારે સંભારામાં ને એવી આઈટમ આવી છાસ એકદમ ઠંડી કા ફ્રીજમાંથી નીકાળેલી ઘરને બનાવે અરે વાહ ભાઈ ઘરની બનાવેલી છે બરાબર મિત્રો જો આ રીતના કંઈક અહીંયા રોટલા પણ ઘડવામાં આવે છે આપણે દેશી પદ્ધતિથી અને દેશી સિસ્ટમથી અહીંયા રોટલા જો ઘડવામાં આવે બરાબર તો મારો જે આ વિડીયો બનાવવાનો હેતુ છે ને એ જ છે કે ફાસ્ટ ફૂડ સ્ટોલ હોય કે આ રીતના નાની એવી હોટલ હોય એ બધીને પ્રમોટ કરવું એ મારું કામ છે બરાબર લોકોની સામે લાવવું એ મારું કામ છે અને
કહેવાનું કે ભાઈ બધીને સપોર્ટ કરવો જરૂરી છે, બરોબર ને? અત્યારે બધા ધંધા લઈને બેઠા છે તો તેમને ખબર છે કે જો ધંધો નથી ચાલતો તો હાલત કેવી થઈ જાય છે. તો અત્યારે બધીને પ્રમોટ કરવું છે ને એ બહુ જરૂરી છે. તો એટલા માટે અમારો હેતુ છે જે આ બધા પ્રકારના ફૂડ સ્ટોલ હોય ત્યાં હું જાઉં છું અને જમવાની કે કોઈ પણ વસ્તુ વેરાયટી હોય છે હું દેખાડવાનું કામ કરું છું, લોકોની સામે લાવવાનું કામ કરું છું, એટલે એમને ખબર પડે કે ઓકે આ વસ્તુ આમ. એમ નહીં કે અહીંયા બનાવ્યું તો પછી બીજે નહીં બનાવવાનું, એવી રીતના નહીં. મારી કંઈ કન્ડિશન નથી, હું અહીંયા હોય પછી ભલે સામે હોય તો સામે પણ બનાવું છું, એવી રીતનું હોય છે. કેમ કે મારું કામ જ આ છે. એ દાળ છે, કઈ દાળ છે? બરાબર, તુવેરની દાળ છે. બહુ મસ્ત એવી સુગંધ આવે છે. જે ડીશ તમે ખોલીને હું એની સુગંધ આવી, વાહ જબરદસ્ત. મિત્રો એકવાર જરૂર આવજો અહીંયા. તમે આ જે સુગંધ છે ને ભાઈ ખરેખર દરરોજ આજ દાળ હોય છે તમારે? નહીં બસ આ આખી વાટકી ભરાઈ ગઈ. આ છે રીંગણા બટેટા. રીંગણા બટેટા સબ્જી ને દાળ ને બધું ચેન્જ તો થતું નહીં કે એક ને એક રહી? દરરોજ અલગ અલગ. બરાબર, ચેન્જ થતું જ રહી છે. આ સેવ ટમેટા. આ સેવ ટમેટા છે. વાહ ભાઈ, ઓ મસ્ત દેખાય ભાઈ, જબરદસ્ત. જો મિત્રો આ સેવ ટમેટા આવી ગયા અહીંયા. ભાત આવી ગયું. જે બે રોટલા છે એ પણ આમાં આવી જશે. હા હા ત્યાં જ રાખી દો. જો ભાઈ જબરદસ્ત લાગે છે એકદમ. ફૂલ થાળીને 120 રૂપિયા. આપણે છૂટકમાં કઈ રીતનો ભાવ છે? છૂટકમાં શાકના 30 રૂપિયા, શાકના 30 રૂપિયા, રોટલાના 20 રૂપિયા, હા પછી રોટલીના 5 રૂપિયા, સાઈસના 5 રૂપિયા, પાપડના 5 રૂપિયા, દાળ ભાતના 30 રૂપિયા. એટલે કે માની લો કે કોઈને હવે 120 રૂપિયાનું ફૂલ આમાં અનલિમિટેડ નથી ખાવું, પણ આમ ખાલી છૂટકમાં આ રીતનું ખાવું છે, બરોબર? તોય મળે. હા, એટલે એ તમે આ રીતનું પ્રોવાઈડ કરાવી દો. બરાબર. આ જો અહીંયા આપણે 120 રૂપિયામાં કેશોદની અંદર અનલિમિટેડ માધવ હોટલમાં જે ગુજરાતી થાળી છે એ તમને કંઈક આ રીતની જોવા મળશે, જેમાં તમને અહીંયા આપણે સેવ ટમેટા છે, અહીંયા આપણે રીંગણાનું શાક છે, આ દાળ છે તુવેરની, અહીંયા આપણે ભાત આપેલું છે, 2 શાક દાળ ભાત આ રીતનું મળે છે ને રોટલા મળે છે. આ બધી વસ્તુ તમને અનલિમિટેડ મળે છે. છાશ પણ અનલિમિટેડ આવે છે અને ગોળ ઘી અને આ સલાડ ને બધી વસ્તુ તમને છે ને ભાઈ અનલિમિટેડ. ટૂંકમાં જે પણ તમે અહીંયા જોઉં છો આ બધું અનલિમિટેડ મળે છે તમને અહીંયા આપણે માધવ હોટલની અંદર. તો ચાલો હવે આપણે જોઈએ કે આનો જે ટેસ્ટ છે એ કેવો છે. તો જો મેં અહીંયા છે ને આ જે સેવ ટમેટાનું શાક છે એ થોડુંક અહીં લઈ લીધું છે. આ રીંગણાનું જે શાક છે એ મેં થોડુંક અહીં લઈ લીધું છે. રીંગણા બટેટાનું શાક છે. અને હવે આપણે આને ટેસ્ટ કરીએ છીએ. રોટલાનું એ બાઇટ છે હું લઉં છું. તો એવું નહીં વિચારતા કે અહીંયા રોટલી નથી મળતી, રોટલી પણ અહીંયા મળે છે, પણ જો તમે રોટલા ખાવા હોય તો રોટલા પણ મળશે ભાઈ. અને આપણે કાઠિયાવાડીમાં વધારે પડતા રોટલા જ ચાલે છે, તો આ દેશી રોટલાનું ચલણ અહીંયા ચાલુ જ છે. આવી જજો, ચાલો ટેસ્ટ કરીએ. પહેલાં આપણે આ બાઈટથી મસ્ત એવું થોડીક ખટાશ આપતું આપણે સેવ ટમેટાનું શાક છે, જેમાં ટમેટાની થોડી તમને ખટાશ પણ મળશે સાથે. અને સાથે હવે આપણે ચેક કરીએ આ જે રીંગણા બટેટાનું શાક છે એનું એક નાનું એવું બાઇટ લઈ લઉં છું. રીંગણાનું આખું જે શાક છે એ પણ મસાલેદાર અને મજેદાર છે. તમને અહીંયા આ રીતની કંઈક વસ્તુ મળે છે. સાથે તમને જો થોડું ઘણું તીખું બીખું લાગે તો આપણે સાથે ઠંડી છાશ છે જે તમારા અંદરની તીખાશને મટાવશે. જબરદસ્ત. અને ઘરે બનાવેલી છાશ મિત્રો, કોઈ કોથળી બોથળીની છાશ નથી, તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે. તો આ રીતની કંઈક તમને ગુજરાતી થાળી મળે છે.
તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરજો, ફેલાવજો, પહોંચાડજો બધામાં. મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.